નમસ્કાર મિત્રો, સંકલનના 1 થી 10 વિડીયો મેં અપલોડ કરી ચૂક્યા છે. આશા રાખું તમે બરોબર જોયા હશે અને સારા લાગે તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જેટલી તમારી લાઈક વધારે હશે, જેટલે સબસ્ક્રાઇબ વધારે હશે તેમ વિડીયો મને ઉતરવાની મજા આવશે. અને આ જ વિડીયો તમે તમારા મિત્રોને પણ શેર કરી શકો. જેટલા પણ વધારે શેર કરી શકો એટલા કરવા વિનંતી, જેથી કરીને મને પણ એ નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. બરાબર. આજે આપણે 11મા વિડીયોની અંદર એક્સરસાઇઝ 7.7 એના દાખલા જોવાના છે. યાદ કરો, જ્યારે મિત્રો મેં તમને એક 6 સૂત્ર ખૂબ જ અગત્યના, એને કેવી રીતે યાદ રાખવા એની વાત કરી. કયા કયા સૂત્રો? 1/a² + x 1/a tan inverse x/a. બરાબર. 1/a² - x², એનું સંકલન શું હતું? 1/2a log mod બંને અવયવનો ભાગાકાર, એમાં અચળના અવયવ વાળું ચિહ્ન ઉપર આવે તો એમાં અચળ પ્લસ છે તો a + x a - x. પછી 1/x² - a² શું હતું? 1/2a log mod x - a x + a. ત્યાર પછી 3 સૂત્ર રૂટ વાળા હતા. 1/√a² - x² શું આવે? યાદ કરો, sin inverse x/a. પછી 1/√x² + or - a², તો log mod x પ્લસ વર્ગમૂળમાં જે હોય તે બેઠું. પછી ઉપર સુરેખ, નીચે દ્વિઘાત, વર્ગમૂળ કે વર્ગમૂળ વગર, એની પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. આજે આપણે આ જે રૂટ વાળા સૂત્ર ઉપર હોય એટલે કે આ મુજબ હોય, એના પણ મેં તમને સૂત્ર લખાયા, ફરી એકવાર યાદ કરી દો. આ સૂત્ર કયા પ્રકાર હતા? તો પહેલા તો 3 ની અંદર પહેલું સ્ટેપ એક સરખું કયું? તો કે x/2 વર્ગમૂળ as it is x² + a². આ પણ કયું? x/2 વર્ગમૂળ as it is x² - a². આ x/2 વર્ગમૂળ as it is a² - x. આ પહેલું સૂત્ર હતું, પહેલું પદ હતું. બીજું પદ a² નું ચિહ્ન, અહીંયા પ્લસ, અહીંયા માઈનસ, અહીંયા પ્લસ, એટલે કે પ્લસ a²/2 માઈનસ a²/2 પ્લસ a²/2. અને પછી આ છેદમાં તો શું થાય? તો છેદમાં તો થાય log mod x પ્લસ વર્ગમૂળ જે છે તેનું થાય x² યહી, હા પ્લસ c તો ખરા. આ છેદમાં શું થાય? log mod x પ્લસ વર્ગમૂળ as it is x² - a² પ્લસ c. આ છેદમાં શું થાય? sin inverse x/a પ્લસ c. આ બધા દાખલાની અંદર a પોઝિટિવ હોવો જરૂરી છે. બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 7.7 છે. આ પછી આ વર્ગમૂળની આગળ સુરેખવાળું પણ આવશે. વર્ગમૂળની આગળ સુરેખો, દ્વિઘાત સાથે સુરેખો એટલે mn વાળી રીતે જ આવે. જોઈએ આપણે પહેલો દાખલો સીધો છે. કના બેઝ પર છે? તો કે આ બેઝ પર છે. કે 4 એટલે 2 નો એટલે a બરાબર કેટલા છે? 2 છે. a બરાબર કેટલા છે? 2 છે. બરાબર. સીધો દાખલો જો પહેલો દાખલો છે 3 નંબરના સૂત્ર પર આધારિત છે. એમાં a ની જગ્યાએ કેટલા છે? 2 છે. તો આમાં જ્યાં જ્યાં તમને a દેખાય ત્યાં 2 મૂકવાનું, બીજું કશું નથી કરવાનું. પણ જ્યાં જ્યાં તમને a દેખાય ત્યાં 2 મૂકવાનું. તો x/2 √4 - x² પ્લસ 4/2 એટલે 2 sin inverse x/2 પ્લસ c થશે. બરાબર. પહેલો દાખલો થશે. બીજા દાખલાની વાત કરો. બીજો દાખલો પણ આ સૂત્ર પર આધારિત છે. ઇન્ટિગ્રેશન 1 માઈનસ આ કેટલા લખ્યા છે? 4x² એટલે કે 2x². આ એક એટલે શું કે 1 નો વર્ગ કહેવાય. આ પણ આના જેવો દાખલો છે. તો શું થશે? a ની જગ્યાએ 1 આવશે, જ્યાં x છે ત્યાં બધે 2x આવશે. a ની જગ્યાએ કેટલા આવશે? 1. જ્યાં x છે ત્યાં કેટલા આવશે? 2x આવશે મિત્રો. બરાબર. પણ બીજું એ પણ તમારે ધ્યાન રાખવાનું, x નો સહગુણક કેટલો છે? 2. તો 1/2 તો આગળ આવશે આખાના છેદમાં. તો પહેલા લખી નાખું is equal to 1/2. આ 1/2 કયા છે? x નો સહગુણક.
આ તો પરીક્ષામાં લખવાની જરૂર નથી, પણ નોટમાં લખો તો ખબર પડે 1/2 ક્યાંથી આવે. એટલે પછી જ્યારે જોશો ત્યારે ખબર નહીં પડે 1/2 કોના શેના લખ્યા હતા. હં પછી x/2, પણ x ની જગ્યાએ કોણ બેઠું છે 2x, એટલે 2x/2 વર્ગમૂળ as it is 1 - 4x2. પછી a² એટલે 1/2 નીચે હોય તો શું આવે તો કે sin ઇનવર્સ 2x + c. આ બે કેન્સલ થઈ ગયા, આગળ ગુણાકાર કરી નાખો બે વડે, કેટલા થાય x/2 √1 - 4x² પ્લસ 1/4 sin ઇનવર્સ 2x + c. બરાબર, ગણિત ચોપડી અંદર બે કોમન કાઢીને પણ કરેલા છે, એ રીતે પણ કરી શકો. બરાબર, પછી જો આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આઠમો અને નવમો બધા જ દાખલા એક રીતે છે. ત્રીજો, ચોથો, છઠ્ઠો, આઠમો અને નવમો, બરાબર, એ બધા દાખલા એ રીતે છે. જોઈએ આપણે તો ત્રીજા દાખલાની વાત કરું, એની સાથે બધા જ દાખલાનો આવરી લઈશ. દાખલા નંબર 3 ક્લાસ ઇન્ટિગ્રેશન અંડર x² + 4x + 6 dx. આ સેમ દાખલો તમારો એક્સરસાઇઝ 7.7 માં 11મા દાખલામાં સેમ આ ટાઈપ દાખલો છે. જોઈએ આ પ્રકારના દાખલામાં શું કરવાનું, આપણને ખબર છે કે અહીંયા આપણે બે પદનો વર્ગ હોવો જોઈએ, એકમાં ચલનો વર્ગ અને એક અચળનો વર્ગ. તેનો મતલબ સીધો થયો કે આને મારે પૂર્ણ વર્ગમાં ફેરવવું પડે, જે રીતે આપણે છેદમાં હતું કરતા હતા એ ટાઈપ, કે આ પહેલું પદ, આ મધ્ય પદ, એનું અંતિમ પદ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અંડર કેટલા થાય x² + 4x પ્લસ અંતિમ પદ શું થાય મધ્યમ પદના સહગુણકના અડધા એટલે કે 4, 4 નો 4 ના અડધા 2, 2 નો વર્ગ 4. આ પૂર્ણાંક પદાવલી બની ગઈ. પણ આપણી પાસે તો કેટલા હતા 6 હતા, 6 ની જગ્યાએ કેટલા મૂક્યા છે 4, તો વત્તા મારે જો 2 કરવા પડે આપણી પદાવલી તે રીતે લાવવા માટે. ત્યારે આ દાખલો હશે ત્યાં 1 છે, ત્યાં 4 કરીશ તો કેટલા કરવા પડે -3 કરવા પડશે. કેટલા કરવા પડશે -3. આ દાખલો છે અહીંયા 4 છે, બરાબર, મારે કેટલા લાવવાનું -5, તો -5 લાવવા પડે કેટલા કરવા પડે -9 કરવા પડે. આ દાખલો છે એનું અંતિમ પદ 3/2 નો વર્ગ 9/4, તો -9/4 કરવા પડશે. અહીંયા તમારે પેલા 9 દશા લેવો પડશે પછી કામ થશે. જોઈએ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અંડર રૂટ કેટલા થયા x + 2 હોલ સ્ક્વેર પ્લસ √2 હોલ સ્ક્વેર નો સ્ક્વેર dx. કયું સૂત્ર આવ્યું આના જેવું, પણ અહીંયા x ને બદલે કોણ છે x + 2 છે, તો જ્યાં જ્યાં તમને x દેખાય તો x + 2 લખીશું. a ને બદલે કેટલા છે √2, તો જ્યાં જ્યાં તમને a દેખાય ત્યાં લખો √2. તો શું આવશે પહેલું સ્ટેપ x એટલે કોણ x + 2/2 અંડર રૂટ as it is એટલે આ કોનું સાદુરૂપ છે તો કે આનું. આ કોનું છે તો ઉપર વાળાનું, તો કેટલા આવશે x² + 4x + 6 પ્લસ છે તો પ્લસ a²/2, a² એટલે 2/2 છેદમાં શું થાય log mod x એટલે કોણ x + 2 પ્લસ અંડર રૂટ as it is એટલે કોણ આ ખોટા ઉપર આવશે કયું x² + 4x + 6 + c. બરાબર, એ 2 કેન્સલ, જવાબ આવી ગયો તમારો. બરાબર, હવે હું વાત કરું દાખલા નંબર 4. એ દાખલા નંબર 4 માં શું થશે જો 4 ના દાખલામાં એકલા 1, તો હું શું કરીશ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અંડર x² + 4x અંતિમ પદ કેટલું થાય 4, પણ આપ્યા છે કેટલા 1 લાવવા માટે માઈનસ થી કરવા પડે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અંડર રૂટ x + 2 હોલ સ્ક્વેર -√3 હોલ સ્ક્વેર dx. થઈ જશે ને. કયું સૂત્ર બીજું સૂત્ર, જ્યાં x દેખાય ત્યાં શું લખવાનું x + 2 ને a દેખાય ત્યાં શું લખવાનું √3, એટલે શું થાય x + 2/2
अंडर रूट एस इट इज माइनस ए स्क्वेर बाय 2 3/2 log mod x x એટલે કોણ x + 2 પ્લસ વર્ગમૂળ એસ ઇટ ઇઝ બરાબર પછી છઠ્ઠા દાખલાની વાત કરું છઠ્ઠા દાખલામાં કેટલા છે તો કે -5 આપણે એમ જેવો થશે ઇઝ ઇક્વલ ઇન્ટિગ્રેશન અંડર રૂટ x² + 4x + 4 કેટલા કરશે -9 ન ખબર પડે તો શું કરવાનું તો કે જો આ +4 કર્યા તો સામે શું કરવાનું -4 હતા કેટલા -4 ટોટલ કેટલા થયા -9 dx ઇઝ ઇક્વલ ઇન્ટિગ્રેશન અંડર રૂટ x + 2 હોલ સ્ક્વેર -3² dx કયું સૂત્ર બીજા નંબરનું સૂત્ર બરાબર થઈ જશે ને કેટલા થાય x + 2/2 अंडर रूट x² - a² બેઠે બેઠું આ -9/2 log mod x + 2 પ્લસ અંડર રૂટ as it is આ બરાબર હવે જો આઠમો દાખલો બહુ ઈઝી દાખલા મિત્રો બરાબર આઠમો દાખલો અને આ પ્રકારના દાખલા બોર્ડમાં વારંવાર પૂછાતા હોય છે અંડર રૂટ શું કરો પૂર્ણમાં ફેરવું ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x² + 3x અંતિમ પદ કેટલું થાય મધ્યમ પદના સહગુણકના અડધાનો વર્ગ મધ્યમ પદ કેટલું છે 3 3 ના અડધા 3/2 એનો સ્ક્વેર કરો તો 9/4 જે હતા નહીં તો મારે -9/4 કરવા પડે બરાબર હવે શું થઈ ગયું આ કોનો વર્ગ છે બોલો तो के अंडर रूट x + 3/2 होल स्क्वायर माइनस 3/2 होल स्क्वायर कयो सूत्र आयो बीजा नंबर में सो हसे x/2 પણ આજે x ની જગ્યાએ કોણ બેઠું છે તો કે x + 3/2 છેદમાં 3 અંડર રૂટ as it is અંડર રૂટ as it is એટલે આ કોનો શબ્દ છે ઉપર વાળું છે तो सीधू 3 स्टेप વધારવાના નથી माइनस क्योंकि a² माइनस છે a² / 2 a² કેટલા છે 9/4/2 log mod x એટલે કોણ x + 3/2 પ્લસ અંડર રૂટ as it is કેટલા છે x² + 3x 2x + 3/6 અને 9/8 ને વત્તા પ્લસ સી બરાબર નવમા દાખલાની વાત કરીએ આપણે બરાબર જરૂર પડે ત્યારે મિત્ર વિડિયો પોઝ કરીને તમે લખી શકો આ ઉપરાંત તમે ઘણા દાખલા એવા છે જ્યારે હું દાખલાની ગણવાની શરૂઆત કરું એની પહેલા વિડિયો પોઝ કરીને તમારે ગણી લેવાના વિડિયો પોઝ કરીને ગણશો એટલે તમને વધારે ખ્યાલ આવશે જો નવમો દાખલો કેટલા છે इंटीग्रेशन 1/1 + x² / 9 આ ડાયરેક્ટ જ છે કરી શકાય ડાયરેક્ટ પણ કરી શકો પહેલું સૂત્ર છે આના અર્થ લખી શકાય 1 + x/3 હોલ સ્ક્વેર dx કયું સૂત્ર આવ્યું પહેલું x ની કેટલા છે x/3 तो संकलन करिए तो a ની પહેલા x નો સહગુણક 1/3 ક્યાં આવે છેદમાં એટલે 1/1/3 ઇન બ્રેકેટ x/2 એટલે x કે કોણ છે x ના છેદમાં 3/2 અંડર રૂટ વર્ગમૂળ s એટલે 1 + x²/9 પ્લસ a²/2 1/2 છેદમાં શું આવે તો કે log mod x એટલે કોણ x એટલે કે x/3 પ્લસ અંડર રૂટ કેટલા થાય 1 + x²/9 પ્લસ c બ્રેકેટ ઓવર છેદનો છેદ ઉપર જશે અહીંયા 3 સાથે ગુણો તો કેટલા થાય x/2 અંડર રૂટ 1 + x²/9 પ્લસ 1/2 log mod x/3 प्लस
यहाँ लसा ले लो तो केला थाय अंडर रूट 9 प्लस एक्स वर्ग ने 9 નું વર્ગમૂળ કેટલું થશે 3 પ્લસ c અહીંયા પણ લસા લઈ લો ડાયરેક્ટ લસા લઈને તો સીધો જવાબ આવે અહીંયા પણ લસા લઈ લો કેટલો થાય 9 પ્લસ x વર્ગ બાય 3 એટલે x બાય 6 અંડર 9 પ્લસ x વર્ગ પ્લસ 1 બાય 2 log mod x પ્લસ અંડર 9 प्लस एक्स स्क्वेर आ जवाब नहीं होय અને શું કરીએ log છે બેના ભાગાકાર છે બેને અલગ કરવો તો આવું થશે x by 6 અંડર 9 પ્લસ x વર્ગ પ્લસ 1 by 2 log mod x પ્લસ અંડર 9 plus x वर्ग माइनस 1 by 2 log 3 plus 6 आ एक नवो अचळ થઈ ગયો આની જગ્યાએ તમે c1 લખી શકો આ રીતે દાખલો થાય પણ બીજી રીતે દાખલો કરો તો ડાયરેક્ટ લસા લઈ લો મિત્રો તો એકદમ શોર્ટ માં જવાબ આવશે જો 9 લસા લો તો કેટલા થાય 9 प्लस एक्स वर्ग वर्गमूल 9 નું વર્ગમૂળ 3 તો 1/3 इंटीग्रेशन अंडर 9 प्लस x वर्ग dx सूत्र આવી ગયું x ને બદલે કેટલા મૂકવાના ખાલી x અને a ને બદલે કેટલા મૂકવાના 3 તો સીધો જવાબ આવશે જો 1/3 બ્રેકેટ માં x/2 अंडर 9 प्लस x वर्ग प्लस a²/2 9/2 हां ऐसो આવશે log mod x plus अंडर रूट કેટલા આવશે 9 plus x વર્ગ plus 3 વડે ગુણી નાખો તો 3 ઉડી જશે અને આપણો જવાબ શું થશે અહીંયા આવી જશે બરાબર બીજા દાખલા માઇનસ વાળા પાંચમો અને છઠ્ઠો દાખલો इंटीग्रेशन अंडर रूट 1 माइनस 4x माइनस x वर्ग यार x वाળો પદ માઈનસ હોય તો પહેલું કામ તો માઈનસ ને બહાર કાઢી લો વર્ગમૂળની બહાર નહીં નીકળે તો આને કલા પૂર્ણ ફેરવી લો જો આને હું i કહી દઉં तो 1 माइनस 4x माइनस x आ बधी माइनस कॉमन काढो શું થશે x² प्लस 4x माइनस 1 आ प्रथम पद आ मध्यम पद અને અંતિમ પદ જોઈએ બરાબર કેટલા આવશે એ જો માઈનસ તેના દે x² પ્લસ 4x પ્લસ 4 હવે શું કરીશું આપણે તો કેટલા તો -1 तो -1 માટે કેટલા કરવું પડે -5 આ શું થઈ ગયું x + 2 હોલ સ્ક્વેર x + 2 હોલ સ્ક્વેર આગળ માઈનસ માઈનસ પ્લસ 5 5 ને આગળ લખો એટલે થાય 5 માઈનસ x + 2 હોલ સ્ક્વેર તો હવે આપણો i શું થશે ઇન્ટિગ્રેશન અંડર 5 5 એટલે શું લખાય √5 આખાનો સ્ક્વેર માઈનસ x + 2 હોલ સ્ક્વેર dx કયું સૂત્ર આવ્યું ત્રીજું સૂત્ર શું થાય x/2 એટલે x + 2/2 इंटीग्रेशन एज इट इज आ કોનું સાદુરૂપ હતું તો આનું સાદુરૂપ હતું અરે અંડર રૂટ એઝ ઇટ ઇઝ કોનું સાદુરૂપ હતું 1 - 4x - x તો a²/2 એ પ્લસ છે તો પ્લસ 5/2 નીચે તો શું આવે sin इनवर्स x + 2/√5 કેટલા આવશે x + 2/√5 + c એ જ પ્રકારે સાતમો દાખલો થશે જો સાતમા દાખલામાં બહુપદી અંદર આપી છે આપણને 1 + 3 પહેલું કા માઈનસ કોમન -12 શું થશે x² - 3x - 1 જેટલું માઈનસ x² - 3x બરાબર અંતિમ પદ શું થાય
3/2 એનો વર્ગ શું થાય 9/4 આપણી પાસે 9/4 આપણી પાસે હતા કેટલા તો કે -1 9/4 નહોતા એટલે શું કરું -9/4 -4 -9 -13/4 આ શું થઈ ગયું x - 3/2 હોલ સ્ક્વેર -13/4 આ માઈનસ માઈનસ પ્લસ થશે આવું થશે 13/4 માઈનસ x - 3/2 હોલ સ્ક્વેર તો હવે આપણે આ ઇક્વલ શું થાય ઇન્ટિગ્રેશન અંડર 13/2 હોલ સ્ક્વેર માઈનસ x - 3/2 હોલ સ્ક્વેર dx કયું સૂત્ર આવ્યું ત્રીજા નંબરનું સૂત્ર x/2 as it is x/2 x - 3/2 છેદમાં 2 અંડર રૂટ as it is આ કોનું સાદુરૂપ છે તો આ 1 + 3x - x પ્લસ a²/2 a² કેટલા છે 13/4 પ્લસ 13/4 by 2 એટલે by 2 sin inverse x x કેટલા છે x - 3/2 upon under 13/2 plus c લસા લઈ લો કેટલા થાય 2x - 3/4 under root as it is 1 plus 3x minus x plus 13/8 sin inverse કેટલા થાય 2x minus 3 upon under root 13 plus c આ આપણો આન્સર થશે. આશા રાખું બે MCQ છે એ પણ તમે કરી શકશો બરાબર. હવે એક અગત્યની રીત જે 4 માર્કમાં પૂછાય એવા દાખલાની બરાબર આજના બેઝ પર આધારિત કે અત્યાર સુધી આપણે જોયું ખાલી અંડરરૂટ વાળી પદાવલી હતી પણ અંડરરૂટ ની બહાર સુરેખ હોય આ રીતનું હોય મિત્રો ઇન્ટિગ્રેશન ax plus b અંડરરૂટ ax square plus bx plus c આ મુજબનો હોય ત્યારે તમારે જે આપણે આગળ mn વાળી રીત કરી હતી એ જ રીત દ્વિઘાતની સાથે સુરેખ એટલે mn વાળી રીત આવે પણ એની પહેલા જોઈ લેવાનું આનો વિકલન તો નથી ને વિકલન તો ડાયરેક્ટ આવી જાય બરાબર. જો તો પહેલા હું m શોધીશ m નું સૂત્ર શું હતું m બરાબર a/2a પછી શું છે n = m minus b minus mb આ બે વસ્તુ પહેલા હું શોધી લઈશ mn વાળી રીતમાં આ મુજબ જ કરવાનું. માની લો કે વિકલન ખ્યાલ ન આવે વિકલન તો હવે શું આને શું લખાય તો આને રીતે લખાય i = m યાદ કરો m સાથે શું લખતા હતા તો દ્વિઘાતનું ડેરિવેટિવ ઇન્ટુ દ્વિઘાત as it is વર્ગમૂળ હોય તો વર્ગમૂળ સાથે વર્ગમૂળ ન હોય તો વર્ગમૂળ વગર નામાં તો વર્ગમૂળ વાળું જશે કે વર્ગમૂળ ન હોય તો ગુણાકાર થઈ જાય ગુણાકાર થઈ જાય તો ઈજી થઈ જાય બરાબર. શું લખતા d/dx ઓફ દ્વિઘાતનું વિકલન x² + bx + c ઇન્ટુ અંડરરૂટ x² + bx + c ઓફ dx પ્લસ n માં શું લખતા હતા ખાલી દ્વિઘાત અંડરરૂટ આ કઈ મેથડ થઈ ગઈ જો તમે આને t માની લો તો આ બને dt થઈ જાય આવું થઈ ગયું આને t માનો તો કેટલા થાય √t આ શું થયું dt તો √t નું શું છે 2/3 t ની 3/2 t એટલે કોણ આખો દ્વિઘાત એટલે આ દાખલો એ મુજબ થશે તો કે આ m કેટલા હશે 2/3 દ્વિઘાતની 3/2 એટલે x² + bx + c ની આ પહેલા સ્ટેપ નું આનું સંકલન થયું આને કઈ રીતે કરવાનું કઈ રીત પૂર્ણ વર્ગમાં ફેરવો પૂર્ણ વર્ગમાં ફેરવો તો આપણે ત્રણ સૂત્ર જોયા તે સૂત્ર આવી જાય
ગુણાકાર કર્યો એટલે ત્રણ સૂત્રો આપણે જે જોયા હતા એ સૂત્ર આવી જાય. જોઈએ આપણે જો જાતે જ ઉદાહરણ લઉં છું. टू एक्स प्लस 3 अंडर एक्स स्क्वेर प्लस 5x प्लस 3. तो पहला कैपिटल ए કેટલા છે મિત્રો? कैपिटल बी 3, स्मॉल ए 1, स्मॉल बी 5. सी ની જરૂર પડતી નથી, ખબર છે ને? તો પેલા m કેટલા થાય? m ઇક્વલ ટુ a બાય 2a એટલે 2 into 2 into 1 equal to 1. બરાબર? n કેટલા થશે? તો n equal to b minus mb. b કેટલા છે? 5 minus m કેટલા આવે? તો કે 1. સ્મોલ b કેટલા છે? તો કે 3. કેટલા આવે? 2. હવે જો લખો તો ધ્યાન રાખજો, યાદ કરજો, એ મનમાં બોલતા જજો સ્ટેપ ને. પેલા કેટલા આવે? m इंटीग्रेशन द्विघात નું વિકલન અંડર રૂટ દ્વિઘાત m દ્વિઘાત નું વિકલન અંડર રૂટ દ્વિઘાત. બરાબર? એટલે i ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે m d બાય dx ઓફ દ્વિઘાત. દ્વિઘાત કોણ છે? x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 3 ઇન્ટુ અંડર રૂટ દ્વિઘાત x स्क्वायर प्लस 5x माइनस 3dx. प्लस n इंटीग्रेशन ओनली अंडर रूट द्विघात. और शू थयु? रूट fx इंटू f डैश x dx. એટલે દ્વિઘાત ની કેટલી ઘાત? 3/2. એ દરમિયાન m કેટલા છે? 1. આનું સૂત્ર શું થાય? 2/3. આની કેટલી ઘાત થાય? x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 3 ની 3/2 પ્લસ m કેટલા છે? 2. ઇન્ટિગ્રેશન આને શા કરે? પૂર્ણાંકમાં ફેરવો. પૂર્ણાંકમાં ફેરવો શું થાય? અંડર x સ્ક્વેર પ્લસ 5x. અંતિમ કેટલું થાય? 5 ના અડધા 5/2 એનો વર્ગ 25/4. આપણી પાસે હતા કેટલા? તો કે માઈનસ 3. આ મેં એડ કર્યા છે, તમારે શું કરવું? માઈનસ કરવું પડશે. માઈનસ 25/4 માઈનસ 12 માઈનસ 25 માઈનસ 37. હવે શું થાય? પહેલો સ્ટેપ તો એજ જ રહેશે. પહેલો સ્ટેપ કેટલો રહેશે? 2/3 x square plus 5x minus 3 ની 3/2 પ્લસ n કેટલા છે? 2. ઇન્ટિગ્રેશન અંડર રૂટ કેટલા થયા? x plus 5/2 હોલ સ્ક્વેર માઇનસ અંડર રૂટ 37/4 હોલ સ્ક્વેર dx. કયું સૂત્ર આવ્યું? બીજું સૂત્ર. પહેલું પદ એઝ ઇટ ઇઝ કેટલા આવશે? x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 3 પ્લસ 2 છે તે બ્રેકેટ કરવો પડશે. કેટલા આવશે? તો કે x/2. આનું કરી લઈશું. x/2 x એટલે કોણ છે? x પ્લસ 5/2/2 અંડર રૂટ એઝ ઇટ ઇઝ. આ કોનું સાદુરૂપ હતું? ઉપરવાળાનું. x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 3. આ અહીંયા આવશે. આ સાદુરૂપ આનું હતું કે અહીંથી લાવ્યા હતા. પ્લસ a સ્ક્વેર બાય 2. a સ્ક્વેર કેટલા થાય? 37/4 into 2 log mod x. x કેટલા છે? x plus 5/2 પ્લસ log mod under root as it is. log mod આ કે as it is.
જે છે તેના log mod પ્લસ અંડર કેટલા આવશે as it is એટલે કે x² પ્લસ 5x માઇનસ 3 બ્રેકેટ ઓવર પ્લસ c તો કાપા કોપી જે તમે કરી શકો 2/3 અહીંયા 3/2 રહી ગઈ બે ઉડી જાય 2x પ્લસ 5/2 અંડર રૂટ x² પ્લસ 5x માઇનસ 3 પ્લસ 2 કેન્સલ 37/4 log x પ્લસ 5/2 પ્લસ અંડર રૂટ x² પ્લસ 5x પ્લસ 3 આ રીતે તમારો આ ત્રણ કે 4 ગુણનો દાખલો પૂછાઈ શકે હવે ચોપડીનો દાખલો લઈએ આપણે ચોપડીમાં બીજા દાખલા હતા ને ગુજરાતી મીડિયમની ચોપડીમાં આગળ દાખલા લઈએ ઇંગ્લિશ મીડિયમની ચોપડીમાં દાખલા નથી પણ ગુજરાતી મીડિયમની ચોપડીમાં 12, 13 અને 14 દાખલા છે એ ચોપડી ના દાખલા છે એ ટાઈપના દાખલા લઉં છું ઇન્ટિગ્રેશન x પ્લસ અંડર 4 माइनस x² dx से जे mn वाली रीत करना बनता है થાય ને ચોપડે દાખલો થોડો અલગ છે જે તમને કઈ રીત થાય સર mn વાળી રીત કરો તો મજા આવી જાય તો એ મજા શું કામ લેવી છે આનું વિકલન કરો તો કોણ આવે x આનું વિકલન કરી નાખો વાલે શું કરો 4 minus x² equal to t ધારો હા mn થી કરશો તો આવશે બતાવો આનો વિકલન શું થાય 4 નું 0 minus 2x dx is equal to dt માટે x dx equal to 1/2 dt હા તો આ માઈનસ તો બને શું થઈ ગયું માઈનસ dt આ ઇક્વલ શું થાય minus 1/2 under root t dt શું થાય root t નું 2/3 t ની 3/2 is equal to minus 1/2 2/3 t t એટલે કોણ છે 4 minus x1 ની 3/2 plus 3 આ 2 કેન્સલ હો હવે દાખલા જ્યારે શોર્ટ દાખલા હોય ત્યારે ખાસ તેનો વિકલન તો ડાયરેક્ટ નથી આપ્યું ને હવે કોઈ સર કે મને ખબર ન પડી મારે mn વાળી રીતે આવી ગયો તો આવી જશે આન્સર જો n 0 આવશે n કેટલો આવશે 0 કઈ રીતે જો mn વાળી રીતમાં માની લો કે તમે જતા રહ્યા તમને યાદ ન આવ્યું વિકલન છે તમને યાદ નથી આવતું તો અહીંયા કેપિટલ A કેટલા છે તો કે A કેપિટલ B કેટલા છે 0 સ્મોલ a કેટલા છે તો કે માઈનસ સ્મોલ b કેટલા છે તો કે 0 આ mn વાળી રીત કરી આપણે યાદ ન આવતો વાત છે આવી જાય તો બહુ સરસ તો m ઇક્વલ કેટલા થાય a ના છેદમાં 2a यानी कि a इक्वल टू 1 है माइनस 1/2 n કેટલા થાય b માઇનસ mb આ b પણ 0 આ b પણ 0 એટલે 0 તો i શું થાય i ઇક્વલ ટુ m इंटीग्रेशन d by dx b का अंडर as it is n तो 0 છે પ્લસ 0 0 સાથે કોઈ પણ હોય 0 થવાનું આ શું કે રૂટ fx to f dash x આકડા છે -1/2 કેટલા થાય 2/3 4 minus x1 ની 3/2 plus 2 કેન્સલ આવી ગયો તો ભૂલથી ને પણ mn માં જતા રહ્યા તો આવી જશે થોડીક રીત લાંબી થશે પણ આવશે 100% આવશે 100% હો હજી એક બે દાખલા કરી લઈએ આપણે આવા આ પ્રકારના mn વાળી રીત કરીએ આપણે
પેલા આ જે નેગેટિવ થઈ જતી ને, નેગેટિવ ક્યારે થાય ખબર છે? x નો સહગુણક માઇનસ હોય ને, d કેવો હોય? નેગેટિવ. આનો d શોધવા કરું તો b² -4ac. એ b² કેટલા થાય? 4 -4. એ કેટલો હશે? -1. c કેટલો હશે? 4 નહીં. બરાબર, ઓકે છે, કોઈ વાત નહીં. તો ચેક કરો, જાતે રકમ લખી છે. વર્ગમૂળની અંદર નેગેટિવ ન થવું જોઈએ, તો બંને પદ નેગેટિવ આવશે. બંને પદ નેગેટિવ તો વર્ગમૂળમાં નેગેટિવ ચાલે એટલે ચેક કરી દો. mn વાળી રીત કરીએ. એ જ રીત થાય. e કેટલા છે? કે 2. b કેટલા છે? 3. સ્મોલ a કેટલા છે? સ્મોલ a કેટલા છે ભાઈ? બોલો. 4 નહીં, x² નો સહગુણક. કોનો સહગુણક? x² નો સહગુણક કેટલો છે? -1. સ્મોલ b કેટલા છે? તો કે -2. એટલે m શોધું. m = a/2a. a કેટલા છે? 2 છેદમાં 2 * -1 n શોધું. n = b - mb. b કેટલા છે? 3 -1. સ્મોલ b કેટલા છે? તો કે -2. પ્લસ ફરીથી માઇનસ એટલે કે 1. તો i = શું લખાય? યાદ કરો, i = m ઇન્ટિગ્રેશન દ્વિઘાતનું વિકલન into under root દ્વિઘાત as it is. પછી n કેટલા? 4 - 2x - x² dx. આ શું થઈ ગયું? √fx into f' એટલે 2/3 fx ની 3/2. m કેટલા છે? તો કે -1 into 2/3. fx કોણ છે? દ્વિઘાત. તો કે 4 - 2x - x કેટલી ઘાત? 3/2 પ્લસ n કેટલા? 1. આને શું કરું? દ્વિઘાતમાં ફેરવું. દ્વિઘાતમાં ફેરવું તો પહેલું કામ કેટલા છે? 4 - 2x - x. માઇનસ ને બહાર કાઢી દો. કેટલા આવશે? x² - પ્લસ 2x - 4 આવશે ને? અંતિમ કેટલું થાય? +1. -4 કરવા માટે કેટલા કરો? -5. માઇનસ પ્લસ 5 માઇનસ આકડા થયા x + 1² આ ડાયરેક્ટ જ ટાઈમ લખો. નહીતર શું થશે મિત્રો? આ 4 સ્ટેપ લખવાની સાથે સાથે પહેલા સ્ટેપ તમારે વધશે એટલો સમય બગડશે તમારે. n ઇન્ટિગ્રેશન અંડર કેટલા? તો કે √5 માઇનસ x + 1² dx. સૂત્ર આવી ગયું આપણું. હવે આગળ કર્યું તે મુજબ બરાબર. કેટલા આવશે? is equal to -2/3 3/2 પ્લસ કયું સૂત્ર છે? ત્રીજું સૂત્ર x/2. પણ આજે x ની જગ્યાએ કોણ છે? x + 1. કેટલા આવશે? x + 1/2 વર્ગમૂળ as it is. વર્ગમૂળમાં કોણ છે? 4 - 2x - x પ્લસ a² પ્લસ છે a²/2. a² કેટલા છે? 5/2 sin ઇન્વર્સ x/a કેટલા છે? x એટલે x + 1 a એટલે √5 + c. આ આપણો આન્સર. રાઇટ ડાઉન ધીસ એક્ઝામ્પલ. એક લાસ્ટ દાખલો લઈ લઈએ બરાબર. પછી એક નવી રીત જોઈએ જે બુકમાં નથી બરાબર. લાસ્ટ એક્ઝામ્પલ આપણે જાતે જ બનાવીએ છીએ. જો મિત્રો આ પણ અંદર દ્વિઘાત 12 સુરેખ એટલે mn વાળી રીત.
એ કેટલા હશે 3, બી કેટલા હશે 5, સ્મોલ a કેટલા હશે 5, સ્મોલ b કેટલા હશે 50. શું કરશો m ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો કે a બાય 2a, a એટલે કેટલા 3, 2 a કેટલા હશે 5, यानी कि 3 by 10. n કેટલા છે તો કે b minus mb, b કેટલા છે તો કે 50 minus m કેટલા આવે 3 by 10, સોરી કેપિટલ b 5 છે, સ્મોલ b કેટલા છે તો કે 50. આને પાંચે ભાગ ચલાવો તો કેટલા આવશે 3, આને પાંચે ભાગ ચલાવો તો 2, 9 by 2, 9 by 2 એટલે 10, 10 minus 9 એટલે 1 by 2. હવે જો મિત્રો શું કરશું તો કે I is equal to m ઇન્ટિગ્રેશન દ્વિઘાતનું વિકલન કેટલા છે 5x square plus 15x plus 3 into under root કેટલા 5x square plus 15x plus 3 dx. હવે જો પ્લસ n ઇન્ટિગ્રેશન અંડર રૂટ 5x square plus 15x plus 3 dx. m ની કિંમત કેટલી આવી 3 by 10 કેટલી આવી આ શું થઈ ગયું રૂટ fx into f dash, આખું f dash સેક્શન આ રૂટ fx છે કેટલા થાય 2 by 3 fx એટલે 5x square plus 15x plus 3 ની કેટલી ઘાત 3 by 2 plus n કેટલા છે 1 by 2. આને શેમાં ફેરવવાની દ્વિઘાતમાં, પણ એ દ્વિઘાતમાં ફેરવતા પહેલું કામ x2 નો સહગુણક બહાર કાઢવાનો, એટલે x2 નો સહગુણક 12 આવે, એથી x2 નો સહગુણક 12 આવે, 12 કેટલા 5, વર્ગમૂળ 12 આવશે કેટલા થાય √5 અંડર કેટલા થશે x2 plus 3x plus 3 by 5 dx. આને હું દ્વિઘાતમાં ફેરવીશું કોને x2 plus 3x plus 3 by 5. શું કરું અંતિમ પદ બોલો, અંતિમ પદ મધ્યમ પદના સહગુણકના અડધાનો વર્ગ, મધ્યમ પદનો સહગુણક 3, 3 ના છેદમાં 2 નો વર્ગ 9 by 4. આપણી પાસે હતા કેટલા 3 by 5, આ નહોતા ઉમેર્યા છે તો માઈનસ કરા કરો 9 by 4, 9 3 27 માઈનસ 45, 27 માંથી 45 જાય તો કેટલા વધે 17, કેટલા થાય 12 12 માઈનસ 45 છેદમાં કેટલા ત્યાં 20, 45 માંથી 12 જાય તો 33 એટલે માઈનસ 33 ના છેદમાં 4 પંચા 20. આંકડા થઈ ગયા x plus 3 by 2 all square minus આ કોઈનો વર્ગ નથી એટલે 33 ના છેદમાં 20 અંડર રૂટ આખાનો સ્ક્વેર. જોઈએ હવે આ સ્ટેપ તો અહીંયા 3 3 કેન્સલ, અહીંયા કેટલા 5 તો 1 by 5 5x square root 5 by 2. અહીંયા શું આવ્યું ઇન્ટિગ્રેશન અંડર રૂટ કેટલા આવ્યા તો કે x plus 3 by 2 all square minus under root 33 by 20 all square dx. બરાબર શું થયું કયું સૂત્ર આવ્યું બીજું સૂત્ર. બરાબર પહેલું સ્ટેપ તો એઝ ઇટ ઇઝ 1 by 5
5x square plus 15x plus 3 all 3 by 2 plus root 5 by 2 ब्रैकेट में x by 2 x कौन से तो के x plus 3 by 2 छेद में 2 अंडर एज અહીંયા અંડર માં ભૂલ નહીં કરતા આ નહીં લખી નાખતા આ કોનું સાદું બધું કોમન કાઢ્યા પછીનું હતું આને લખજો કેટલા તો કે x square plus 3x plus 3 by 5 plus log mod x x is x plus 3 by 2 x plus 3 by 2 plus under root as it is कौन तो के x square plus 3x plus 3 by 5 ब्रैकेट ओवर प्लस c आ मुजबना दाखला ખ્યાલ આવે કે મિત્રો હવે એક આપણે મેથડ જોઈ લઈએ બરાબર ખાલી આ મેથડ સમજાય એના પરના આધારે દાખલા નેક્સ્ટ વિડિયોની અંદર હશે બરાબર જે ખાલી મેથડ સમજી લઈએ એને બરાબર કરે જઈને જો પહેલા હું એક્ઝામ્પલ જ લઈ લઉં પછી આખી મેથડ લખું मान लो कि तमने आवो आप्યું છે इंटीग्रेशन x² + 1 છેદમાં x ની 4 ઘાત પ્લસ x² + 1 dx બીજો કોઈ દાખલો લો इंटीग्रेशन x² - 9 છેદમાં x ની 4 ઘાત પ્લસ 3x² + 1 આમાં શું કોમન દેખાય છે પહેલા એનું નિરીક્ષણ કરો ઓબ્ઝર્વ કરવાની ટેવ મિત્રો પૂરેપૂરી હોય છે જેટલું ઓબ્ઝર્વેશન તમારું સામાન્ય જીવનમાં પણ સારું હશે તો તમે ઘણું બધું શીખી શકશો માત્ર ઓબ્ઝર્વેશન થી શીખી શકાય બરાબર તો જો અહીંયા દરેક પદમાં x ની ઘાત દેખી છે e1 છે બીજું છેદમાં x² + 4 છે બધા જ પદમાં બેકી ઘાત છે ઉપર દ્વિઘાત છે નીચે 4 ઘાત છે બધા જ પદમાં બેકી ઘાત આવું જ્યારે આવે ક્યારે ઉપર દ્વિઘાત નીચે 4 ઘાત અને પાછું કેવું હોય બધા જ પદની ઘાત બેકી હોય तो टूंकમાં યાદ રાખો છેદમાં x² + 1 x ની 4 ઘાત + 1 હોય જો નો ઉપર કોણ હોય કા x² + 1 હોય અથવા તો x² - 1 હોય ત્યારે પહેલું કામ તમારે અંશ અને છેદને દરેક પદને x² વડે ભાગો પહેલું કામ અંશ અને છેદના દરેક પદને કેટલા વડે ભાગો x વડે ભાગો તો આ દાખલો શું થશે આનું i1 લખવું આને x વડે ભાગો 1 + 1/x² અને ભાગો તો કેટલા થાય x² + 1 + 1/x² dx આનો i2 લખો તો i2 = શું થાય ઇન્ટિગ્રેશન 1 - 1/x² કેટલા થશે x² + 3 + 1/x² બીજું અંશના સંકલનને તારો કોને અંશના સંકલનને તારો અથવા અંશ કોનું વિકલન છે તો કોનું વિકલન એનું સંકલન કરો અંશના સંકલનને તારો કોને અંશના સંકલનનો આદેશ લો એટલે i1 માટે શું થશે
એક નું સંકલન x માઇનસ 1 ના છેદમાં x બરાબર t ધારો તો શું થાય 1 પ્લસ 1 ના છેદમાં x વર્ગ. i2 માટે શું થશે? આનું કેટલો આવશે? x પ્લસ 1/x ઇક્વલ ટુ t. તો શું થાય? તો કે 1 માઇનસ 1/x વર્ગ dx ઇક્વલ ટુ હવે જો હવે શું થશે? હવે તમે આનો વર્ગ કરો. શું કરો? વર્ગ કરો. આનો વર્ગ કરો તો શું થશે? તો આખાનો વર્ગ કરો કેટલા થાય? x વર્ગ માઇનસ 1 પ્લસ 1/x વર્ગ ઇક્વલ ટુ t. એમાં x વર્ગ પ્લસ 1/x વર્ગ કેટલા થાય? t સ્ક્વેર. સોરી આ 2 આવશે પ્લસ 2. અહીંયા વર્ગ કરો જેને ધાર્યું હોય એને કેટલા થાય? x સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1/x વર્ગ ઇક્વલ ટુ t સ્ક્વેર. મતલબ x સ્ક્વેર પ્લસ 1/x કેટલા થાય? t સ્ક્વેર માઇનસ 2. તો હવે i1 શું થશે? જો 1 પ્લસ 1/x વર્ગ dt dx ઇક્વલ dt લખો કે 1 છેદમાં x વર્ગ પ્લસ 1/x એટલે t સ્ક્વેર પ્લસ 2 કેટલા થાય? t સ્ક્વેર પ્લસ 2 કોની જગ્યાએ? x વર્ગ પ્લસ 1/x વર્ગ. પાછા પ્લસ 1 તો છે જ. દાખલા થઈ ગયા 1 ના છેદમાં t સ્ક્વેર પ્લસ 3 dt. આનું સૂત્ર તો આવડે છે, tan ઇન્વર્સ સૂત્ર. પણ શું થાય? tan ઇન્વર્સ t બાય √3. અહીંયા i2 શું થશે? જો તો ઉપર શું થઈ ગયું? dt એટલે કે ઉપર 1 નીચે x વર્ગ પ્લસ 1/x વર્ગ. આ તમે અગર પ્લસ 3 તો અહીંયા પ્લસ 3 કરી શકો ડાયરેક્ટ, તો એ તો આવી જાય. બરાબર? તો તમને એમ થાય કે x વર્ગ પ્લસ 1/x વર્ગ આવી ગયા પ્લસ 1 છે તો અહીંયા 1 કરું તો અહીંયા 1 3 આવી ગયા. એમ કરી શકો. અથવા તો શું કરો? આગળ જાવ t સ્ક્વેર માઇનસ 2 પ્લસ 3 dt 1 ના છેદમાં t સ્ક્વેર પ્લસ 1 dt. ઈજી આવી ગયું. આગળ થાય તો કે tan ઇન્વર્સ t. t એટલે કોણ? x માઇનસ 1/x છેદમાં √3 પ્લસ લસા લઈ લો, આન્સર તૈયાર. આગળ થાય તો કે tan ઇન્વર્સ t. t એટલે કોણ? આ તે દાખલો કરવો પડે. એનો મતલબ એ થયો. હું આખું લખાવું છું. બરોબર? આ બરોબર તમે વ્યવસ્થિત યાદ રાખજો તો આ પ્રકારના કોઈ પણ દાખલા કરી શકશો. હવે આખી રીત લખાવું છું પછી આપણો વિડિયો પૂરો કરીશું. બરોબર? છેદમાં શું હોય? x ની 4 ઘાત પ્લસ ax સ્ક્વેર પ્લસ 1 હોય. છેદમાં કેટલા હોય? x ની 4 ઘાત પ્લસ ax સ્ક્વેર પ્લસ 1 હોય. ત્યારે અંશમાં આનું કોઈ બંધા વિકલન ન હોય ત્યારે અંશમાં x સ્ક્વેર પ્લસ 1 અથવા x સ્ક્વેર માઇનસ 1 હોવું જોઈએ. આ હોવું જ જોઈએ. હમણાં દાખલામાં હતું. નો પ્રોબ્લેમ. ન હોય તો અંશમાં માની લો કે અચળ હોય. અહીંયા લખવું હોય અંશમાં કેટલા હોય? 1 હોય. તો શું થાય? આ બે તો હોવું જ જોઈએ, ફરજિયાત છે. તો આ બેની બાદબાકી કરો. 1 છે એટલે 100 ને જવું પડે, મારે બાદબાકી કરતા 2. તો આને આમ લખીએ 1
ઇઝ ઇક્વલ ટુ 1/2 બ્રેકેટમાં x² + 1 માઇનસ કરી શકાય ને x और x જતા રહ્યા +1 -1 જતા રહ્યા 2 બરાબર +1 -1 અને +1 2 2 કેન્સલ કર પછી બેયનું છેદ વિભાજન કરી નાખો અને અંશમાં x² હોય તો શું લખાય x² ડાયરેક્ટ સરખો 1 1 ઉડી ગયા 2x થશે ને તાર તો લખાય 1 1 ઉડી ગયા x² વત્તા x² 2x 2 2 ઉડી ગયા x² આ રીતે લખો અંશને 1 હોય તો આ લખો x² હોય તો આ લખો અને બીજું કામ છેદ વિભાજન કરીને બે દાખલા બનાવો જ્યાં હશે તો કોઈ પ્રોબ્લેમ જ નથી ભાઈ આ હશે તો કોઈ પ્રોબ્લેમ છે ન હોય તો આવું કરો છેદ વિભાજન કરીને બે દાખલા બનાવો બરાબર પછી ઉપર x² + 1 ને નીચે x ની 4 ઘાત પદ આવી જાય ત્યારે મેં શું કીધું હતું દરેક પદને અંશ અને છેદ અંશ અને છેદ દરેક પદને x² વડે ભાગો અંશ અને છેદ દરેક પદને x² વડે ભાગો પછી અંશના સંકલનનો શું લો આદેશ લો અંશના સંકલન શું લો આદેશ લો આદેશ લીધા પછી આદેશનું વિકલન કરો તથા વર્ગ કરી x²/1/x² ની કિંમત શોધો આટલા સ્ટેપ કરશો આટલા સ્ટેપ કરશો તો 1/2 દ્વિઘાત સ્વરૂપમાં આ પ્રમાણે કરવાથી શું આવશે ઇન્ટિગ્રલ 1/2 દ્વિઘાત dt સ્વરૂપ આવશે જે આપણે આગળ શીખી ગયા છીએ એટલે ખાસ તેનો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે d/dx of x minus 1/x equal to 1 plus 1/x એટલે 1 plus 1/x આને આદેશ લેવાનો d/dx of x minus 1/x plus 1 minus 1/x પછી x minus 1/x નો વર્ગ કેટલા થાય x² plus 1/x વર્ગ minus 2 અને x plus 1/x all square કેટલા થાય તો કે x² plus 1/x વર્ગ plus 2 બરાબર આ ચાર સ્ટેપ યાદ રાખો આ દાખલો તમે આરામથી કરી શકો બરાબર આ દાખલા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું બરાબર ને બધાની પ્રેક્ટિસ કરજો ત્યાં સુધી હું તમને બે દાખલા અહીંયા હોમવર્કમાં આપું છું આ પ્રકારના જસ્ટ ટ્રાય આવે તો બેટર ન આવે તો ગભરાવાની જરૂર નથી મિત્રો સ્ટેપ વાઇઝ આગળ વધો તો કોઈ પણ સોલ્યુશન તમને આરામથી મળી શકે બરાબર બે દાખલા અહીંયા લખું છું પહેલો દાખલો ઇન્ટિગ્રેશન x² + 1 છેદમાં x ની 4 ઘાત -3x² + 1 dx બીજો દાખલો x² upon x ની 4 ઘાત + 1 આ બે દાખલા પ્રયત્ન કરજો આ રીતે અહીંયા તો x² + 1 ઓલરેડી છે સીધે x વડે ભાગી નાખશો અહીંયા x² છે તો x ની જગ્યાએ આ લખજો એટલે કેટલા દાખલા થશે બે દાખલા થશે બરાબર પ્રયત્ન કરજો નેક્સ્ટ વિડિયોમાં દાખલો કરાવીશ જય હિન્દ જય ભારત